આજે હું બનાવું છું ફક્ત 4 જ વસ્તુમાંથી બટેકાનું ગ્રેવીવાળું શાક. તો તમે પણ જો રોજ સાદું બટેકાના શાક ખાવાથી કંટાળી ગયા છો તો આ શાક જરૂર ટ્રાય કરજો. બનશે પણ ફટાફટ. બસ તો સૌથી પહેલાં મેં બટેકાને આ રીતે પીસીસમાં કટ કરી લીધા અને ફ્રાય કરી લીધા. અને બટેકા ફ્રાય થઈ જાય ચિપ્સની જેમ એટલે એક્સ્ટ્રા ઓઇલ જે હતું એ બહાર કાઢી લીધું અને એમાં મૂકી દીધું વઘાર માટે લસણ, જીરું, થોડીક હિંગ અને હળદર. આ બધું નાખી અને પછી એમાં જે ડુંગળીના કટકા કર્યા હતા એ નાખી દીધા. ડુંગળી સતળાઈ જાય થોડીક વાર માટે એટલે પછી એને ખોલી અને એમાં મેં નાખી દીધું ટમેટાની પ્યુરી અને બધો મસાલો જેમ કે ચટણી, મીઠું અને જે રેગ્યુલર આપણે મસાલો કરીએ છીએ એ જ. બસ પછી એમાં નાખી દીધું માંડવીનો ભૂકો. અને મારે એકદમ શાક છે એને ડ્રાય નહોતું કરવું, રસાવાળું કરવું હતું એટલે મેં થોડુંક પાણી પણ એડ કરી દીધું અને જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી મેં એને રહેવા દીધું. અને બસ પછી થઈ ગયું શાક તૈયાર. અને ઉપરથી